ત્રણ વસ્તુથી ભગવાન સુધી પહોંચી શકાય એવા ત્રણ માર્ગ છે. એક જ્ઞાન, એક કર્મ અને એક ભક્તિ. આ ત્રણ વસ્તુથી ઈશ્વર સુધી પહોંચી શકાય. ત્રણેય માર્ગ છે, ત્રણેય રસ્તા અલગ અલગ છે, પણ ત્રણેય રસ્તેથી જઈ શકાય. તમને હું કહું, કપડાં ધોય ને, આપણે બેનો કપડાં ધોતા હોય, એટલે હવે તો વોશિંગ મશીન આવી ગયા, એટલે હવેની વાત નથી, પહેલાની વાત છે. ત્રણ વસ્તુની જરૂર પડે: એક પાણી, એક સાબુ અને એક ધોકો. હે ને? અમે ગુરુકુળમાં ભણતા ત્યારે અમે ધોતા, એટલે ખબર છે. આ ત્રણ વસ્તુ જોઈ. હવે તમે મને એમ કહો કે આમાંથી કઈ વસ્તુ ન હોય તો કપડાં ધોઈ શકાય? પેલું બેનો કહે છે કે ધોકો. ધોકો ન હોય તો કપડાં ધોવાય. સાબુ અને પાણીથી કપડાં ધોઈ શકાય. એટલે ધોકો છે એ કર્મ છે. એટલે કદાચ કર્મમાં ફેરફાર થાય, એ એક માર્ગ ન આવડે તોય ભગવાન મળી શકે. બીજી એવી કઈ વસ્તુ છે કે જેના વગર કપડાં ધોઈ શકાય? હવે બે વસ્તુ રહી એમાંથી, સાબુ અને પાણીમાંથી. સાબુ વગર ધોઈ શકાય ને, ખાલી પાણીમાં પણ આપણે બોડીને સૂકવી શકીએ તોય કપડાં સરસ થઈ જાય. સાબુ છે એ જ્ઞાન છે. કદાચ જ્ઞાન ન હોય તો ઈશ્વર સુધી પહોંચી શકાય. હવે આવ્યું ત્રીજું, પાણી. પાણી એ ભક્તિ છે. કદાચ કર્મનો ધોકો અને સાબુ લઈને તમે બેઠા હોય, પણ તમારી પાસે પાણી ન હોય તો નહીં ધોઈ શકાય. એટલે ઈશ્વર સુધી પહોંચવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ એ ભક્તિ છે, અને જે તમે કરી રહ્યા છો.